જય માતાજી મિત્રો, અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ હિન્દુ પંચાંગ મુજબ આ અષાઢી બીજને ખૂબ વિશેષ અને પવિત્ર મનાય છે. અષાઢી બીજનું મહત્ત્વ ખૂબ અનેરું છે. આ અષાઢી બીજને કચ્છીઓનું નવું વર્ષ તરીકે ઉજવાય છે. હિન્દવા પીર એવા રામદેવ પીરની 12 બીજોમાંથી સૌથી મોટી બીજ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજના દિવસે રામદેવ પીર મહારાજનો પાઠ મંડાય છે, જ્યોત પ્રગટાવાય છે, ભજન અને સંતવાણી થાય છે અને 12 બીજના ધણીના ગુણ ગવાય છે. હવે કચ્છીઓનું નવું વર્ષ મનાતો આ દિવસ કચ્છીઓ માટે ખૂબ વિશેષ છે. લોકો વરસાદની આશા સાથે પ્રાર્થના કરે છે અને નવા વર્ષની ઉજવણી કરે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અષાઢી બીજ એટલે રથયાત્રાનો દિવસ. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા પોતાના નિજ મંદિરમાંથી બહાર નીકળી રથમાં બેસી યાત્રાએ નીકળે છે. હજારો લોકો આ રથયાત્રામાં જોડાય છે. મગ અને જાંબુના પ્રસાદ વેચાય છે. જગન્નાથપુરીની રથયાત્રા વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જ્યારે આપણા ગુજરાતમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા ખૂબ જ જાણીતી છે. સાથે સાથે આપણા સૌરાષ્ટ્રના મહાન સંત શ્રી વેલનાથ બાપુનો જન્મ અષાઢી બીજના દિવસે જ થયેલો, તેથી વેલનાથ બાપુના સેવકો અને ભક્તો તેમના જન્મની ઉજવણી કરે છે. હવે જોઈએ કે આ અષાઢી બીજના દિવસે આપણે શું કરવું જેથી આપણા જીવનમાં દુઃખ દૂર થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. અષાઢી બીજનો સંપૂર્ણ દિવસ ખૂબ જ શુભ મનાય છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી દેવ દર્શન માટે નજીકના મંદિરમાં જવું જોઈએ. બની શકે તો આ દિવસે બીજનું વ્રત પાળવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. સાંજે ભગવાનને ખીરનો ભોગ ધરાવો અને બની શકે તો રામદેવ પીર મહારાજના મંદિરે જઈ અથવા ઘરે પણ તમે ખીરનો ભોગ ધરાવી શકો છો. ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠનું પઠન કરવું અને ભગવાન સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરવી અને થયેલી ભૂલોની માફી માંગવી જોઈએ. અને જો તમે કોઈ શહેરમાં રહેતા હોય અને તમારા શહેરમાં રથયાત્રા નીકળતી હોય તો ભગવાનની રથયાત્રામાં જરૂર જોડાવવું જોઈએ અને ભગવાનના દર્શન અચૂક કરવા જોઈએ. અને જો મોકો મળે તો ભગવાનના રથના જે દોરડા હોય છે જેનાથી લોકો રથને ખેંચે છે તે ખેંચી અને પુણ્યનું ભાથું બાંધવું જોઈએ. સાથે સાથે આ અષાઢી બીજના દિવસે ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભવ્ય ઉજવણીઓ થતી હોય છે, જેમ કે સત્તાધાર, પરબધામ, સંત દેવીદાસની જગ્યા, તોરણિયા, નકળંગ ધામ જેવા પવિત્ર ધામોમાં લાખો લોકોની હાજરીમાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ સાથે આ અષાઢી બીજની ઉજવણી થતી હોય છે. તો અષાઢી બીજનું આ મહત્ત્વ છે. અષાઢી બીજના દિવસે કોઈ પણ જાતનું મુહૂર્ત ન જોવું જોઈએ, કારણ કે આ દિવસ ખૂબ જ પવિત્ર મનાય છે અને તે દિવસે બધા મુહૂર્ત શુભ હોય છે. સારા કાર્યો, કોઈ પણ વસ્તુની ખરીદી માટે આ દિવસ ખૂબ જ શુભ મનાય છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાત.